નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તામાં આપનું સ્વાગત છે। ફાસ્ટેગના નવા નિયમ વિશે તમે જાણ્યું કે નહીં? 17 ફેબ્રુઆરી પહેલા જાણી લો, નહીં તો ભરવો પડશે બમણો દંડ। જો ફાસ્ટેગ પાસે પર્યાપ્ત બેલેન્સ ન હોય અથવા તો ફાસ્ટેગનું કેવાયસી જૂનું હશે તો બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે। ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોય તો તેને સુધારવા માટે તમારી પાસે કુલ 70 મિનિટનો સમય હશે। જો તમે બ્લેકલિસ્ટેડ બેલેન્સને ટોપઅપ કરો છો અને 70 મિનિટની અંદર જ પેન્ડિંગ કેવાયસી પૂર્ણ કરો છો તો વ્યવહાર સરળતાથી પૂર્ણ થશે। પરંતુ જો તમે નિર્ધારિત સમયની અંદર તમારી જાતને બ્લેકલિસ્ટમાંથી દૂર કરવામાં નિષ્ફળ થશો તો તમારે બમણી ફી ચૂકવવી પડશે। તો આવો જાણી લઈએ વિગતવાર આ નિયમો વિશે। મળતી માહિતી અનુસાર ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો વિશે વાત કરીએ તો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ ટોલ રોડ ઉપર ટોલ વસૂલાત માટે ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન સંબંધિત નવા નિયમો લાવ્યા છે। ખાસ કરીને બ્લેકલિસ્ટેડ ફાસ્ટેગ યુઝર્સ માટે 70 મિનિટનો નવો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે। જો તમે નિર્ધારિત સમયની અંદર તમારી જાતને બ્લેકલિસ્ટમાંથી દૂર કરવામાં નિષ્ફળ થશો તો તમારે બમણી ફી ચૂકવવી પડશે। હવે વાત કરીએ ક્યારથી લાગુ થશે આ નવા નિયમો। તો આ નવા નિયમો 17 ફેબ્રુઆરીથી લાગુ થશે। આ માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશને 28 જાન્યુઆરીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જે લોકોને છેલ્લી ક્ષણે ફાસ્ટેગ રિચાર્જ કરવાની આદત હોય તેઓએ આને ધ્યાનમાં રાખવું જોઈએ અને અગાઉથી જ સારી રીતે રિચાર્જ કરવું જોઈએ, જેથી કરીને તેઓ કોઈ પણ ટેન્શન વગર પોતાની યાત્રા ચાલુ રાખી શકે। એ પણ જાણવું જરૂરી છે કે કયા સંજોગોમાં થશે બ્લેકલિસ્ટ। તો જો ફાસ્ટેગ પાસે પર્યાપ્ત બેલેન્સ ન હોય તો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવશે। જો ફાસ્ટેગ ટોલ પ્લાઝા રીડર પર પહોંચે છે ત્યારે 60 મિનિટથી વધુ સમય માટે નિષ્ક્રિય રહે છે તો કોડ 174 ભૂલ પ્રદર્શિત થશે અને ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવશે। આ ઉપરાંત જો તે સ્કેનિંગની 10 મિનિટ પછી નિષ્ક્રિય થઈ જાય છે તો તે જ કારણસર ટ્રાન્ઝેક્શન નકારવામાં આવશે। આવા કિસ્સામાં દંડ તરીકે ડબલ ટોલ ફી ચૂકવવી પડશે। કેવાયસી વેરિફિકેશન પૂર્ણ ન કરવા અને વાહન નંબર સાથે ચેસિસ નંબર મેચ ન કરવા જેવા કારણોસર માત્ર બેલેન્સ જ નહીં પરંતુ ફાસ્ટેગને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે। હવે સરળ ભાષામાં સમજીએ તો ટ્રાન્ઝેક્શન કેવી રીતે નકારવામાં આવશે। ઉદાહરણ તરીકે તમારું ફાસ્ટેગ સવારે 9 વાગ્યે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે। જો તમે 10:30 વાગ્યે ટોલ પ્લાઝા પર પહોંચશો તો તમારું ટ્રાન્ઝેક્શન નકારવામાં આવશે। જો તમે બ્લેકલિસ્ટેડ બેલેન્સને ટોપઅપ કરો છો અને 70 મિનિટની અંદર પેન્ડિંગ કેવાયસી પૂર્ણ કરો છો તો વ્યવહાર સરળતાથી પૂર્ણ થશે। તેવી જ રીતે જો તમે 10 મિનિટ પછી ટોલ રીડ થશે તો બ્લેકલિસ્ટ હોવા છતાં પણ ટ્રાન્ઝેક્શન નકારવામાં આવશે। તેથી ડ્રાઈવરો માટે આ નિયમ વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે।